મત્સ્ય ઉદ્યોગ ભારતના અર્થતંત્રનો મહત્વપૂર્ણ ભાગ છે। આ ક્ષેત્રના વિકાસને લઈને સોમનાથ ખાતે ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ વિષય પર રાષ્ટ્રીય સ્તરનો સેમિનાર યોજાયો હતો। ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે સાગર દર્શન અતિથિ ગૃહ ખાતે આ સેમિનારનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રની સંભાવનાઓને પારખીને તેનો રોડમેપ તૈયાર કર્યો હતો। ગુજરાત પાસે દેશનો સૌથી મોટો દરિયા કિનારો છે, તેથી ટેકનોલોજી સંશોધન અને મૂલ્યવર્ધન દ્વારા આ ક્ષેત્રને વૈશ્વિક સ્પર્ધામાં આગળ લઈ જવું જરૂરી છે। આ કાર્યક્રમમાં મરીન અને ઇનલેન્ડ ફિશરીઝ પ્રોટેક્ટિવિટી, મૂલ્યવર્ધક એક્વાકલ્ચર નીતિ અને ટકાઉતા જેવા મુદ્દા પર ખાસ ચર્ચા થઈ હતી। દેશભરના તજજ્ઞો, ઉદ્યોગકારો, અધિકારીઓ, માછીમાર પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી પોતાના અનુભવ વેચ્યા હતા।